ભૂલી ગયા નકર આપણી ગાડી આ બાજુ જો નમસ્કાર મિત્રો, તો તમે જે આગળ વિડીયોમાં જોયો તે સુરત જિલ્લાનો છે અને સુરત જિલ્લામાં એટલો વરસાદ પડ્યો છે કે ત્યાંના રોડ રસ્તા તેમજ રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આવી જ પરિસ્થિતિ વર્ષ 2006માં જ્યારે ઉકાઈ ડેમનું પાણી અચાનક છોડવામાં આવ્યું હતું ત્યારે તાપી નદીમાં પૂર આવવાથી થઈ હતી. જ્યારે સુરત જિલ્લાનો લગભગ 80 થી 95% વિસ્તાર પૂરના પાણીથી પ્રભાવિત થયો હતો અને આજે 18 વર્ષ પછી સુરતવાસીઓને તેવા જ દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા, જે જોઈને સુરતવાસીઓને વર્ષ 2006માં આવેલા પૂરની યાદ તાજી થઈ ગઈ છે. તમે જ જોઈ લો આ વિડીયોમાં કે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને રહેણાંક વિસ્તારો તો જોઈ લો કે જાણે સુરત જિલ્લાના મકાનો દરિયામાં તરતા હોય તેવું લાગે છે. અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જો આવો જ વરસાદ સુરત જિલ્લામાં ચાલુ રહેશે તો તાપી નદી પણ ઓવરફ્લો થવાની પણ સંભાવના છે.